મિત્રો આપણે પાછલા લેક્ચરમાં જોયું કે આરોપણ આધારિત જે ગાણિતિક પ્રશ્ન છે ન્યુમેરિકલ વિશે આપણને કેવી રીતે પૂછાય એમાં આપણે જોયું કે જે સ્ટોક છે એ નીચેનો ભાગ છે આરોપિત વનસ્પતિમાં અને સંયોન છે ઉપરનો ભાગ છે. જનરલી આપણે ગણતરી ઉપરના સાયોનના જે રંગસૂત્રો હોય એની ઉપર કરવાની રહે, પણ કોઈ વાર મેં તમને કીધેલું કે કોમ્બિનેશનમાં પૂછે કે સ્ટોકમાં આટલા રંગસૂત્રો છે, સાયોનમાં આટલા રંગસૂત્રો છે, તો એના મૂળમાં અને પરાગરજમાં કેટલા રંગસૂત્રો હશે. તો એ વખતે આપણને સ્ટોકના પણ રંગસૂત્રોની સંખ્યાની જરૂર પડે, કારણ કે આપણને મૂળમાં કેટલા પૂછ્યું છે. તો સ્ટોક એ નીચેનો પ્રકારનો ભાગ છે, એમાં જેટલા રંગસૂત્રો હોય એના મૂળમાં એટલા જ રંગસૂત્રો હોવાના. અને સાયનની ઉપર પુષ્પને પરાગરજ હશે, તો સાયનમાં એટલા રંગસૂત્રો હોય એના અડધા એ પરાગરજની અંદર આપણને જોવા મળે. તો આપણે આ રીતે જે પહેલો આપણો પાઠ છે સજીવોમાં પ્રજનન, એમાં વનસ્પતિ પ્રજનન એના જે મુખ્ય બે પાઠ કુદરતી અને કૃત્રિમ એ પૂરા કર્યા. હવે પાઠનો બીજો મુખ્ય ભાગ છે એ છે સજીવોમાં થતું અલિંગી પ્રજનન. હવે આ અલિંગી પ્રજનન માટે જનરલી આપણે એવું મગજમાં વ્યાખ્યા એની યાદ રાખીને બેઠા હોઈએ કે એક જ સજીવ પોતાના જેવો નવો સજીવ પેદા કરે. એ તો બરાબર છે, પણ જ્યારે તમે 10, 11, 12માંથી પસાર થઈ રહ્યા છો તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક જ સજીવ નવો સજીવ પેદા કરે એ અલિંગીય હોય અને લિંગીય હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે અમુક સજીવો છે એ ઉભયલિંગી છે, એટલે કે દ્વિલિંગી છે, જેમ કે અળસિયું છે, પ્લેનેરિયા છે, અને બીજા ઘણા નિમ્ન સજીવો જે મોટાભાગે અપૃષ્ઠવંશી છે. એમ વનસ્પતિમાં ઘણી જે વનસ્પતિઓ છે એ દ્વિલિંગી ઉભયલિંગી હોય. તો એક જ સજીવ પ્રાણી કે વનસ્પતિ જે ઉભયલિંગી છે એ નવો સજીવ પેદા કરે તો એને લિંગી પણ કહેવાય, કારણ કે એની અંદર જે નર માદા જનન કોષો છે એક જ સજીવ ઉત્પન્ન કરે. અળસિયામાં શુક્ર અંડપિંડ બંને હોય, શુક્ર અંડકોષ બંને ઉત્પન્ન કરે, પ્લેનેરિયામાં બંને હોય, તો એક જ સજીવ નવો સજીવે ઉત્પન્ન કરી શકે. અળસિયામાં જો કે પરફલન થાય છે, એમાં તો એ દ્વિલિંગી છે તો પણ એને બે અળસિયા ભેગા થવાની જરૂર પડે, પણ પ્લેનેરિયામાં એવું નથી. એની અંદર એ ઉભયલિંગી છે, શુક્ર અંડપિંડ ધરાવે, શુક્ર અંડકોષ ઉત્પન્ન કરે, અને એક જ પ્રાણી પોતાના જ શુક્રકોષ દ્વારા પોતાના જ અંડકોષનું ફલન કરે, એને આપણે સ્વફલન કહીએ. તો એક જ સજીવ એ નવું પ્રાણી ઉત્પન્ન કરે, નવો સજીવ ઉત્પન્ન કરે તો એને ખરેખર લિંગી પ્રજનન કહેવાય, કારણ કે એમાં શુક્ર અંડકોષો ઉત્પન્ન થાય. એમ મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિઓ જેના પુષ્પોમાં ત્રિકેસર અને પુંકેસર બંને હોય, તો એની અંદર વનસ્પતિ ભલે એક હોય પણ એ જ પુષ્પના પરાગરજ દ્વારા એ પુષ્પમાં આવેલા સ્ત્રીકેસરના અંડકોષનું ફલન થાય. તો એક જ વનસ્પતિ એટલે કે એક જ સજીવ એ નવો સજીવ એટલે કે નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં કહેવાનું એ કે અલિંગી પ્રજનનનો મતલબ એટલો જ નહીં થાય કે એક જ સજીવ નવો સજીવ પેદા કરે, અને લિંગીમાં બે વિજાતીય સજીવો નવો સજીવ પેદા કરે. બેની અંદર થોડો આવો ફેરફાર કરવાનો. અલિંગી પ્રજનન મતલબ જન્યુના ફલન વગર થતા પ્રજનનને. પછી સજીવ એક હોય કે બે હોય. જો જન્યુઓ એ ઉત્પન્ન થાય પણ જો એ એકબીજાનું ફલન ના કરે અને એટલા એક જન્યુમાંથી નવો સજીવ પેદા થાય તો એને કહેવાય અલિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન છે એમાં બે વિજાતીય સજીવો પણ જોઈએ. અથવા મેં કીધું એમ પ્લેનેરિયા જેવું પ્રાણી એ દ્વિલિંગી કે ઉભયલિંગી છે, તો એક જ પ્રાણી પણ નવો સજીવ પેદા કરે એને લિંગી પ્રજનન પણ કહેવાય. એક હોય કે બે પ્રાણી હોય એનો અહીંયા કોઈ અર્થ રહેતો નથી, એટલે અહીંયા આપણે એવું કહેવું પડે જન્યુઓના ફલનથી નવો સજીવ ઉત્પન્ન થાય એને કહેવાય લિંગી પ્રજનન. પછી એ જન્યુ નર માદા બે અલગ અલગ પ્રાણી ઉત્પન્ન કરે કે એક જ પ્રાણી જે દ્વિલિંગી છે એ નર અને માદા પ્રજનન કોષો ઉત્પન્ન કરે, તો એને લિંગી પ્રજનન કહેવાય. એટલે અલિંગી પ્રજનનમાં આવી રીતે આપણે થોડો આપણો ખ્યાલ એ વધારે શાર્પ કરીએ કે જન્યુઓના ફલન વગર જે પ્રજનન થાય એને કહેવાય અલિંગી પ્રજનન. આજે આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ. એ સમગ્ર જીવસૃષ્ટિમાં એટલે કે વનસ્પતિ પ્રાણી સૃષ્ટિમાં બંનેમાં જોવા મળે. આપણે અગાઉ સમજાતા કે અલિંગી પ્રજનન એ મોટાભાગે નિમ્ન પ્રકારના જે સજીવો હોય વનસ્પતિમાં પુષ્ટિ, મોટાભાગે પ્રાણીઓમાં મોટાભાગે અપૃષ્ઠવંશીઓ, એમાં જોવા મળતી પ્રજનનની પદ્ધતિ છે. તેમાં આપણે સૌથી પહેલા જોઈએ વનસ્પતિમાં કેવી રીતે
અલિંગી પ્રજનનની ઘટના થાય. તો વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન થાય એની વિવિધ પેટર્ન, ભાત, તરા અથવા તો આવા પ્રકાર આપણને જોવા મળે. એમ એક છે ભાજન, પછી કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. સૌથી પહેલા આપણે જોઈએ ભાજન. ભાજન શબ્દ સૂચવે છે કે એની અંદર જે મોટા ભાગે એક કોષી સજીવો હોય, પછી એક કોષી લીલ હોય કે એક કોષી ફૂગ હોય. તો મોટા ભાગે જે નિમ્ન વનસ્પતિમાં ખાસ તો જે એક કોષીઓ છે એની અંદર ભાજનથી અલિંગી પ્રજનન થાય. એમણે કીધું એમ ભાજન શબ્દનો અર્થ સૂચવે છે એની અંદર ટૂંકમાં કોષ વિભાજન થાય. ભાજન મતલબ વિભાજન, એક કોષ બે કોષમાં ફેરવાય. તો એક કોષી લીલ અને ફૂગ એની અંદર આપણને આવું ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે. એવી રીતે બેક્ટેરિયામાં પણ આપણને જોવા મળે. આપણે 11th આઈ કલરની સિસ્ટમ શીખ્યા છીએ. આઈ કલરની જે પદ્ધતિ છે એ વનસ્પતિ સૃષ્ટિ માટે છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં જે બે ઉપસૃષ્ટિ પડે, અપુષ્પી, સપુષ્પી, એમાં અપુષ્પીની અંદર 3 વિભાગ પડે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. અને જે વિભાગ એકાંગી છે એના 4 ઉપવિભાગ પડે, સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. એના મતલબ કે સાઇઝોફાઇટામાં જે બેક્ટેરિયા આવે, સાઇઝોફાઇટાની અંદર બધા બેક્ટેરિયાનો સમાવેશ થાય. તો એ વનસ્પતિ સૃષ્ટિનો કોઈ એક વિભાગ કે ઉપવિભાગ છે. એટલે બેક્ટેરિયા પણ વનસ્પતિમાં જ આવે. આપણને ખબર છે બેક્ટેરિયા એકમાંથી બેમાં ફેરવાય છે. તો એ બેક્ટેરિયાની અંદર એકમાંથી બે કોષો બને એને કહેવાય ભાજન. એને આધારે આપણને એવું અવલોકન જોવા મળે કે બેક્ટેરિયા છે ને એ અમર છે. ઓલ બેક્ટેરિયા આર ઇમોર્ટલ. એ અવિનાશી છે, કદી વિનાશ પામે નહીં. કેવી રીતે? તો જે બેક્ટેરિયા છે એ એકમાંથી બે બાળ બેક્ટેરિયામાં ફેરવાઈ જાય. તો જે મૂળ બેક્ટેરિયા તો રહે જ નહીં, વળી પાછળ બે બાળ બેક્ટેરિયા પોષણ મેળવી અને કદમાં મોટા બને, માતૃ બેક્ટેરિયા જેવા. વળી પાછા એ મોટા બને, વૃદ્ધ બને અને મૃત્યુ પામે પહેલા વળી પાછા બે બાળ બેક્ટેરિયામાં ફેરવાય. આ બેક્ટેરિયા રહે જ નહીં, એના બે ભાગ થઈ જાય અને બીજા બે બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય. એનો મતલબ કોઈ બેક્ટેરિયા નેચરલી મળતું નથી. બેક્ટેરિયામાં નેચરલ ડેથ, કુદરતી મૃત્યુ આપણને જીવવા જ નહીં મળે. કારણ કે એ બેક્ટેરિયા બાળ હોય, બાળ અવસ્થાનું, એમાંથી વૃદ્ધિ પામીને મોટું બને અને વૃદ્ધત્વ આવે અને મૃત્યુ આવે પહેલા એકમાંથી બે બેક્ટેરિયા ફેરવાઈ જાય. બે હવે પાછા ફ્રેશ બાળ બેક્ટેરિયા થઈ ગયા. અને વળી પાછા એ પણ વૃદ્ધિ પામે, વૃદ્ધત્વ પામે અને મૃત્યુ પામે પહેલા વળી પાછા એ પણ આવી રીતે બાળ બેક્ટેરિયા ફેરવાઈ જાય. એટલે બેક્ટેરિયા નેચરલી કદી પણ મરે નહીં. એકમાંથી બે માં ચાર એની સંખ્યા વધતી જાય મૂળ બેક્ટેરિયા મૃત્યુ પામે પહેલા. તો ટૂંકમાં આવી રીતે એ અર્થમાં બેક્ટેરિયા અમર કહેવાય. હા, એ ખરું કે એન્ટીબાયોટિકને કારણે બેક્ટેરિયા મળે. આપણને કોઈ રોગ થાય બેક્ટેરિયાને લગતો તો આપણે એન્ટીબાયોટિક ખાઈએ છીએ તો બેક્ટેરિયા મરે. એ રીતે આપણે બેક્ટેરિયાનું કલ્ચર એટલે કે જે પ્રવાહી એને ઉકાળીએ તો પણ બેક્ટેરિયા મરી શકે. એ અલગ વસ્તુ છે. પણ બેક્ટેરિયા કુદરતી રીતે મળતા નથી. એ અર્થમાં બેક્ટેરિયા અમર છે એવું પણ કહેવાય. એટલે કદાચ આપણને કોઈ કહે દુનિયામાં કોઈ અમર નથી તો આપણે કહી શકીએ કે બેક્ટેરિયા અમર કહેવાય, કારણ કે એ કુદરતી રીતે મૃત્યુ પામતા નથી. તો વનસ્પતિમાં જોવા મળતી આ પહેલી પ્રજનનની રીત એને કહેવાય ભાજન. એમાં એક બીજી પણ વાત છે કે જે બેક્ટેરિયા છે એની અંદર આપણને અસમભાજન જોવા મળે. આપણે એવું શીખ્યા છીએ કે કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર હોય, સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. તો જે સમસૂત્રી ભાજન છે એમાં માતૃકોષ જેટલા જ રંગસૂત્રો બાળકોષમાં વહેંચાય એટલે આપણે સમસૂત્રી ભાજન કહીએ છીએ. અર્ધસૂત્રી ભાજનના નામ પ્રમાણે જે માતૃકોષમાં રંગસૂત્રો છે એના કરતાં એમાંથી ઉત્પન્ન થતા બાળકોષમાં રંગસૂત્રો અડધા અડધા હોય એટલે નેચરલી આપણે કહીએ છીએ અર્ધસૂત્રી ભાજન. પણ બેક્ટેરિયામાં આપણને અસમભાજન પ્રકારનું કોષ વિભાજન જોવા મળે અને બેક્ટેરિયામાં પોસિબલ છે. એટલા માટે બેક્ટેરિયામાં રંગસૂત્રો હોતા જ નથી. બેક્ટેરિયાની અંદર આવી રીતે
રંગસૂત્રના બદલે ડીએનએ વલયાકાર જોવા મળે. જેમ કે આ દંડાળુ પ્રકાર બેક્ટેરિયા છે, એની અંદર આવી રીતે વલયાકાર ડીએનએ છે. હવે જ્યારે એનું વિભાજન થાય તો એ સમસૂત્રી ભાજન કે અસૂત્રી ભાજનના બદલે અસમભાજન પ્રકારનું હોય. એટલે કે એની અંદર બરાબર બે અડધા અડધા ડીએનએ ના જે પાર્ટ છે નહીં વહેંચાય બે બેક્ટેરિયામાં. આવી રીતે એકમાં થોડું ડીએનએ નું મટીરિયલ ઓછું અને એકમાં વધારે જાય. જે વલયાકાર ડીએનએ છે બેક્ટેરિયાનું એમાંથી, અને જે બે બાળ બેક્ટેરિયા છે એ આવી રીતે તૈયાર થાય. તો એકની અંદર બેક્ટેરિયામાં થોડું વધારે ડીએનએ પ્રમાણ આવે છે, એકમાં ઓછું આવે છે. પણ એ પછી પોતાનું ડીએનએ બાકીનું છે એ મેકઅપ કરી લે, એટલે કે મેળવી લે. એટલે પછી તો જે બેક્ટેરિયામાં મૂળભૂત હોય એટલું ડીએનએ વલયાકાર થઈ જશે, પણ વહેંચાય ઓછું વધતું, વધારે ઓછું પ્રમાણ આ વલયાકાર ડીએનએનું વહેંચાય. એટલે બેક્ટેરિયામાં રંગસૂત્ર નથી, એટલે એમાં જે વલયાકાર ડીએનએ છે એ ઓછું વધતું વહેંચાય. તો એમાં એટલા માટે આપણે એને સમસૂત્રી ભાજન કે અર્ધસૂત્રી ભાજન નહીં, પરંતુ આપણે એને કહીએ છીએ અસમભાજન, જે બેક્ટેરિયામાં પોસિબલ કે શક્ય છે. એટલે બેક્ટેરિયામાં આપણને આવી રીતે અસમભાજન જોવા મળે એવું પણ કહેવાય. બાકી જે સજીવો ઉચ્ચ હોય એમાં રંગસૂત્રો જોવા મળે. તો રંગસૂત્રો એ માનો કે આપણી વાત કરીએ, માણસના કોષોમાં 23 જોડ રંગસૂત્રો હોય, તો એવું ના બને કે એક કોષમાં 12 જોડ રંગસૂત્રો જાય, એકમાં 11 જોડ રંગસૂત્રો જાય, એકમાં 10 જોડ જાય, એકમાં 12 જોડ જાય. અસમાન વહેંચણી થાય તો એને અસમભાજન કહેવાય. પણ ઉચ્ચ સજીવોમાં, માણસ સહિતના જે ઉચ્ચ સજીવો હોય વનસ્પતિ કે પ્રાણી, એમાં આવું અસમભાજન છે એ શક્ય નથી. એટલે બેક્ટેરિયામાં આપણને અસમભાજન પ્રકારનું ભાજન પણ અલિંગી પ્રજનનમાં જોવા મળે. તો વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન, એનો આ પહેલો પ્રકાર થયો ભાજન, જે મોટાભાગે આવી રીતે એક કોષીયોમાં જોવા મળે. એના પછી બીજો પ્રકાર છે કલિકા સર્જન. કલિકા સર્જનના નામ પ્રમાણે તે મોટાભાગે એ પણ આપણને એક કોષીમાં જોવા મળે. ઉદાહરણ તરીકે ઈસ્ટમાં આપણને એવું જોવા મળે, જે એક કોષી ફૂગ છે ઈસ્ટ, એનો જે આ કોષ છે એનું આ કોષ કેન્દ્ર. તો એમાં જ્યારે સંજોગો અનુકૂળ હોય ત્યારે એની ઉપર આવી રીતે કોષ કેન્દ્ર વિભાજન થાય, અને કોષ કેન્દ્ર એકમાંથી બે બને, અને બીજું કોષ કેન્દ્ર છે એની ફરતે વળી પછી આવી રીતે બીજી ઈસ્ટનું નિર્માણ થાય. પછી કોષ રસ વિભાજન થાય, અને આમાંથી કલિકા જે ઉત્પન્ન છૂટી પડે, અને બે ઈસ્ટના કોષો આપણને જોવા મળે. એવું બને ઘણી વખત કે આ જે ઉત્પન્ન થઈ નવી ઈસ્ટ, એને આપણે કહીએ છીએ કલિકા. એટલે આ મેથડને કહેવાય કલિકા સર્જન પદ્ધતિએ થયેલું અલિંગી પ્રજનન. તો કયું બને કે સીધા આ બે કોષો બનવાના બદલે આ જે માતૃકોષ છે એમાંથી આ કલિકા છૂટી પડે, એ પહેલા એની ઉપર ત્રીજી પણ કલિકા ઉત્પન્ન થવાનું શરૂ થાય, એની ઉપર ચોથી પણ કલિકા ઉત્પન્ન થવાનું શરૂ થાય. તો આને કહેવાય મલ્ટિપલ કલિકા સર્જન, મલ્ટિપલ બડિંગ કહેવાય, બહુ કલિકા સર્જન. ટૂંકમાં એમાં આવી રીતે કલિકા સર્જન પદ્ધતિએ એકમાંથી બે કોષો બને કે વધારે બને. તો આને કહેવાય કલિકા સર્જન પદ્ધતિએ થયેલું વનસ્પતિનું અલિંગી પ્રજનન. હવે થોડી બીજી આપણે વાત ધ્યાનમાં રાખવાની. આપણે હાલ જે ભાજનની વાત કરી અને જે કલિકા સર્જનની વાત કરી, તે બંનેમાં મુખ્ય ફેર શું? આમ તમને એટ ફર્સ્ટ સાઇટ પ્રથમ નજરે એવું લાગે કે અહીંયા એકમાંથી બે બેક્ટેરિયા થાય છે, અહીંયા એકમાંથી બે બાળ ઈસ્ટના કોષો બને છે. તો આને કેમ ભાજન ના કહેવાય? આ એક પ્રકારનું કોષ વિભાજન છે ને, આ એક પ્રકારનું કોષ વિભાજન છે. તો આ ભાજન ને કલિકા સર્જનમાં ફેર શું રહ્યો? તો મોટો ફેર મિત્રો કે જ્યાં બેક્ટેરિયા વિભાજન પામી અને એકમાંથી બેમાં ફેરવાય છે, એ વખતે જે આ મૂળભૂત માતૃકોષ છે રહેતો નથી, એના બે ટુકડાઓ થાય છે અને આ બે કોષો બને છે. એ બે કોષો પણ મોટા બને, અને એનું પણ જ્યારે ભાજન થાય ત્યારે એ કોષો જે મોટા બન્યા, બાળ બેક્ટેરિયા મોટા બન્યા, એનું પણ પરિપક્વ અવસ્થાએ વિભાજન થઈ અને બેમાંથી આવી રીતે ચાર બને. તો મૂળ બેક્ટેરિયા રહેતો નથી, માતૃકોષ કે માતૃપેઢી રહેતી નથી. એટલે એવું અહીંયા જોવા મળે. કલિકા સર્જનમાં એવું નથી, જેમાંથી જે ઈસ્ટના કોષમાંથી નવી ઈસ્ટ કલિકાના રૂપમાં, પ્રવર્તના રૂપમાં ઉત્પન્ન થાય છે, એ જ છૂટી પડશે. આ તો રહેશે, માતૃકોષ તો રહે, ફરી પાછી
વળી પછી એમાંથી બીજી પણ કલિકા ઉત્પન્ન થાય. માનો કે છૂટી પડી જાય તો વળી પછી અહીંથી બીજી કલિકા પણ ઉત્પન્ન થવાનું શરૂ થાય. બરાબર? એ છૂટી પડી જાય માનો કે તો વળી પાછી અહીંયા કોઈ પણ જગ્યાએ ત્રીજી કલિકા પણ ઉત્પન્ન થાય. તો અહીંયા માતૃકોષ યથાવત રહે, એઝ ઇટ ઇઝ રહે, એમાંથી નવા નવા કોષો છે એ બને. જ્યારે ભાજનની અંદર માતૃકોષનું અસ્તિત્વ જ ના રહે, માતૃકોષના એકમાંથી બે ટુકડાઓ થાય એટલે એનું અસ્તિત્વ ના રહે અને બે બાળ કોષો જ આપણને જોવા મળે. અહીંયા એવું જોવા મળશે નહીં. આટલો ફેર ભાજન અને કલિકા સર્જનમાં આપણને જોવા મળશે. હવે એના પછી બીજો પ્રકાર જોઈએ આપણે અવખંડન. અવખંડનનો મતલબ થાય ઇંગ્લિશમાં ફ્રેગમેન્ટેશન. એમાં ફ્રેગમેન્ટનો મતલબ થાય ટુકડો અને ફ્રેગમેન્ટેશનનો મતલબ ટુકડાઓનું નિર્માણ થવું. તો જ્યારે જે એક ઉદાહરણ લઈ લીલનું, તો જે બહુકોષી સજીવો છે એની અંદર જેમ જેમ કે લીલમાં સ્પાઇરોગેરા, આ તંતુમય લીલ છે, એવી રીતે જે ફૂગ છે એમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ મ્યુકોર. મ્યુકોરના સુકાઈને આપણે કહીએ છીએ કવક ઝાડ, કારણ કે એની કોષ દિવાલ બની હોય. આપણે 11 શીખ્યા છીએ કાઇટિન નામના પોલિસેકેરાઇડની. એટલે કાઇટિનના બનેલા જે તંતુઓ તાતણાઓ છે એને કવક તંતુઓ કહેવાય. અને એ તાતણાઓની જે આમાં ગુંથાઈને જાળીદાર રચના બને તો એનું સુકાઈને કહેવાય કવક ઝાડ. એ રીતે અહીંયા આ સ્પાઇરોગાયરા પણ તંતુમય લીલ છે. એના તાતણાઓ છૂટા પડે, તૂટે, અને જ્યાં પણ પડે ત્યાં વાતાવરણ યોગ્ય હોય. લીલ માટે ભેજવાળું, ફૂગ માટે જે પ્રકારનું યોગ્ય વાતાવરણ હોય એ જો એને મળી આવે, થોડો ઓછો પ્રકાશ અને વાતાવરણ ભેજવાળું હોય તો એ જે તે પ્રકારની લીલ કે ફૂગ છે એમાંથી બને. જેટલા પણ ટુકડાઓ થાય, જે પણ એનું કવક ઝાડ છે, જેટલા તાતણા છૂટા પડે, દરેક તાતણાનો દરેક ટુકડો છે એ નવી ફૂગ કે નવી લીલ છે એ ઉત્પન્ન કરે. એ તેને કહેવાય અવખંડન પદ્ધતિએ થયેલું અલિંગી પ્રજનન. તો અવખંડન મતલબ એની અંદર જેટલા પણ ટુકડાઓ થાય વનસ્પતિના, એટલા ટુકડાઓ નવી વનસ્પતિ લીલ કે ફૂગ છે સર્જે. આવું ઉચ્ચ વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં જોવા મળશે નહીં. બરાબર? આને કહેવાય અવખંડન. હા, એની અંદર આપણે વાત કરીએ મૂળ પ્રકાર પર્ણ દ્વારા વનસ્પતિ પ્રજનન થાય, એટલે કે મૂળને કાપીને રોપો તો નવી વનસ્પતિ બને, પ્રકાંડ કાપીને રોપો તો નવી વનસ્પતિ બને, ઇવન અમુક વનસ્પતિમાં પર્ણ કાપીને રોપો તો નવી વનસ્પતિ બને. તો એની અંદર અવખંડન જોવા મળે એવું કહેવાય. પણ એ સપુષ્પ વનસ્પતિ છે એનું અવખંડન ને આનું અવખંડન જુદું છે. પહેલું એ વનસ્પતિ પ્રજનન કહેવાય અને એ બધી વનસ્પતિમાં જોવા ના મળે. જેમ કે આપણે જોયેલું કે સેન્સેવેરિયા નામના પર્ણમાં કાપીને રોપીએ તો એની અંદરથી નવી વનસ્પતિ ઉગે, પણ આસોપાલવમાં, લીમડામાં, પીપળામાં તમે પર્ણાવત નહીં થાય. જ્યારે અહીંયા એવું છે કે અવખંડન દર્શાવતી લીલના કોઈ પણ તાતણાને તમે રોપો એટલે કે પાણીમાં નાખો, એ પાણીમાં લીલ છે એ ઉગવા માંડે. તો અહીંયા એ દ્રષ્ટિએ ઉચ્ચ વનસ્પતિનું વનસ્પતિ પ્રજનન અને અવખંડન નિમ્ન વનસ્પતિમાં જોવા મળે, અપુષ્પીમાં જુદું પડે. તો આ ત્રીજો પ્રકાર થયો અવખંડન નામનું વનસ્પતિનું અલિંગી પ્રજનન. એના પર જોઈએ આપણે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન છે એમાં મોટા ભાગે વનસ્પતિ છે જ્યારે સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે આ રીત અપનાવી અને પોતાની વંશવૃદ્ધિ કરશે. એની અંદર મોટા ભાગે લીલ અને ફૂગ આ પદ્ધતિ અપનાવતી જોવા મળે. ઉદાહરણ તરીકે લીલમાં આપણે જોઈએ તો એક કોષી લીલ છે ક્લેમિડોમોનાસ, અને બહુકોષી લીલ છે, બીજી એવી લીલ છે એનું નામ છે યુલોથ્રિક્સ. એવી રીતે જે ફૂગ છે એમાં એક છે પેનિસિલિયમ અને બીજી છે પેનિસિલિયમ નોટેટમ અને બીજી છે એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગ. અહીંયા એ બીજાણુ સર્જન પદ્ધતિએ પ્રજનન કરે. કેવી રીતે? તો જે આ ક્લેમિડોમોનાસ છે
એના જે બીજાણુ આ પ્રકારના જોવા મળે, એમાં આવી કશા હોય તો કશાના કારણે એના બીજાણુને આપણે કહીએ છીએ ચલ બીજાણુ, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ઝૂસ્પોર. સ્પોર એટલે બીજાણુ, જૂ એટલે પ્રાણી, મતલબ કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી ચલિત હોય મોટા પ્રાણીઓ, તેને કહેવાય ચલ બીજાણુ. કારણ કે એમાં કશા છે. તો ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે એ પોતાના તંતુમાંથી, પોતાના કોષમાંથી આવું કશામય બીજાણુ ઉત્પન્ન કરે અને પ્રચલન કરી જ્યાં પણ દૂર જાય ત્યાં નવી, જો વાતાવરણ અનુકૂળ હોય તો ક્લેમિડોમોનાસ છે ઉત્પન્ન કરે. જ્યારે હિલોથ્રિક્સ છે એની અંદર આપણને આવું જોવા મળે. એમાં આવી 4 કશા જોવા મળશે. અહીંયા આપણને આવી રીતે 2 કશા છે જોવા મળે. દ્વિકશાધારી બીજાણુ હિલોથ્રિક્સમાં, 4 કશાધારી બીજાણુ. કોઈ આપણને ચિત્ર આપીને પૂછે એમસીક્યુમાં કે આ કયા પ્રકારના વનસ્પતિનું બીજાણુ છે, તો આ ક્લેમિડોમોનાસમાં દ્વિકશાધારી આવે, હિલોથ્રિક્સમાં 4 કશાવાળા બીજાણુ જોવા મળે. જે પ્રચલન કરશે એટલા માટે નહીં કે સામે કોઈ બીજું જન્યુ છે એ જોડે નિધન કરવા માટે પ્રચલન કરી અને મળે છે નવી વનસ્પતિ કે લીલ ઉત્પન્ન કરે, એટલા માટે નહીં. કારણ કે આ તો અલિંગી પ્રજનન છે, એમાં તો જન્યુઓનું ફલન થાય જ નહીં. પણ એ જે કશા છે અને એનાથી એ દૂર જાય છે ચલ બીજાણુ, તો એ પ્રસાર કે પ્રચારના માધ્યમ માટે, પ્રચાર કે પ્રસારના હેતુ માટે એ દૂર જાય છે, પોતાનો ફેલાવો થાય એટલા દૂર જાય છે. એનો હેતુ કોઈ ફલનનો હોતો નથી. તો આ રીતે જે કશાવાળા બીજાણુઓ છે એના ફેલાવા માટે ઉત્પન્ન થાય છે ક્લેમિડોમોનાસ અને હિલોથ્રિક્સની અંદર. તો એમાં કશા છે ચલિત છે માટે એને કહેવાય ચલ બીજાણુ. જ્યારે ફૂગની અંદર એ બીજાણુ ચલિત નહીં હોય તેને કહેવાય અચલ બીજાણુ. અથવા તો એને કહેવાય કોનિડિયા. આપણે 11માં ફૂગના મુખ્ય 4 ભાગ શીખ્યા છીએ: આસ્કોમાઇસિટીસ, ફાઇકોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ચોથો વિભાગ એ ફોલ્સ ફંગી એટલે કે કુટ ફૂગ, ખોટી ફૂગ એ ડ્યુટેરોમાઇસિટીસ, કારણ કે એમાં લિંગી પ્રજનન ના થાય. તો એમાં આપણે બીજાણુઓના પ્રકાર શીખ્યા હતા: કણી બીજાણુ, પ્રકણી બીજાણુ, ધાની બીજાણુ વગેરે. તે પૈકી કોનિડિયા એનો મતલબ થાય કણી બીજાણુ. એકદમ સૂક્ષ્મ રજકણ જેવા હોય એટલે આપણે એને કહીએ છીએ કણી બીજાણુ. એ કણી બીજાણુ પેનિસિલિયમ નામની ફૂગના જે તાતણા ઉપર ઉત્પન્ન થાય એ તાતણો બીજાણુઓને ધારણ કરે છે, માટે તાતણાને કહેવાય બીજાણુ ધાની દર. તો અહીંયા બીજાણુ ધાની દર આ નામની શાખા ઉપર બીજાણુઓ ઉત્પન્ન થાય. જેમ કે પેનિસિલિયમમાં આપણને આવું જોવા મળશે, આ બીજાણુ ધાની દર, એની પર આવી રીતે બ્રાન્ચિંગ હોય અને બીજાણુઓ વિકાસની આવી રીતે ચડતી અવસ્થામાં, એટલે કે પહેલા નાનો હોય પછી આગળ ભાગ છે એનો મોટો મોટો બનતો જાય. આ બધા પેનિસિલિયમના બીજાણુઓ છે. તમે જો એમાં આપણને કશા જોવા મળતી નથી, એટલે કોઈને કોઈ પવન કે એવા કોઈ માધ્યમથી આ બીજાણુઓ દૂર સુધી જાય, ફેલાય, અને જ્યાં પણ એ ફેલાઈને પડે અને ત્યાં જે વાતાવરણ યોગ્ય હોય તો નવી પેનિસિલિયમ છે ઉત્પન્ન કરે. અહીં સામે એસ્પરજીલસ છે, એમાં આપણને આવું જોવા મળશે. આ એનું બીજાણુ ધાની દર, એની પર આ મુંડક જેવું ઉત્પન્ન થાય, ગોળ એના બીજાણુ ધાની દર ઉપર ભાગ ઉત્પન્ન થાય, એની પર આવી રીતે પેનિસિલિયમની જેમ જ કદના ચડતા ક્રમમાં બીજાણુઓ છે ઉત્પન્ન થતા જોવા મળશે. તો આને કહેવાય એસ્પરજીલસ નાઇજરના કણી બીજાણુ. એ પણ જ્યાં ખરીને પડે, વાતાવરણ અનુકૂળ હોય તો નવી એસ્પરજીલસ છે પ્રત્યેક એક બીજાણુમાંથી ઉત્પન્ન થાય. તો અહીંયા પણ કશા નથી, એટલે આ બધાને કહેવાય અચલ બીજાણુ અથવા તો કોનિડિયા
કે કણી બીજાણુ. તો પેનિસિલિયમ એસ્પર્જ નાઇજરમાં આપણને ફૂગમાં આવી રીતે બીજાણુ દ્વારા પ્રજનન છે એ જોવા મળે. તો લીલમાં ચલ બીજાણુ કશાવાળા કશાધારી અને ફૂગમાં આપણને અચલ બીજાણુ જોવા મળશે. તો આવી રીતે બીજાણુ ઉત્પન્ન કરી અને વનસ્પતિ પોતાની વંશવૃદ્ધિ છે એ કરે છે. તો આ રીતે વનસ્પતિમાં આપણને આવા 4 પ્રકાર જોવા મળશે: ભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. એના 2 પ્રકારના બીજાણુ, ચલ બીજાણુ અને અચલ બીજાણુ, એટલે ઝૂસ્પોર અને કોનિડિયા. તો વનસ્પતિમાં આ 4 પ્રકાર સામે પ્રાણીમાં થોડી વિવિધતા આપણને વધારે જોવા મળે છે. પ્રાણીમાં આપણને 4 ઉપરાંત બીજા 2 પ્રકારનું પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. આ 4 પ્રકાર થાય એટલે વધારાનું. તો આપણે એની ફરી વાત કરીએ. જો અહીંયા હવે આપણે આ પ્રકાર આપી દઈએ પ્રાણીમાં જોવા મળે છે. તો પ્રાણીમાં અહીંયા આપણે ભાજન નહીં પણ દ્વિભાજન તરીકે એ પ્રકારને ઓળખીએ છીએ: કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન. એ સિવાય અહીંયા આપણને જોવા મળશે એક બીજો વધારાનો પ્રકાર બીજાણુ સર્જન સિવાય એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ છીએ. એ છે તો પુનઃસર્જન. સૌથી પહેલા આપણે આની વાત કરીએ દ્વિભાજનની. પ્રાણીમાં જે દ્વિભાજન જોવા મળે એની અંદર એક પ્રાણી કોષમાંથી મોટાભાગે આપણે જેમ હમણાં વનસ્પતિમાં કીધું એમ આ પણ એક કોષી પ્રાણીમાં તે જોવા મળશે. એક કોષી પ્રાણી જે મોટાભાગે અમીબા, પેરામેશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે જેવા એક કોષીઓમાં આપણને આવું જોવા મળે. એવા એ પ્રાણીના થતા દ્વિભાજનના આપણને 4 પ્રકાર જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે એ છે સરળ દ્વિભાજન, જે મોટાભાગે આપણને અમીબા જેવા પ્રાણીમાં જોવા મળે. અમીબા જે અનિયમિત આકારનું એક કોષી પ્રાણી છે, જેની ઉપર જે તરફ ખોરાક હોય એ તરફ ખોટા પગ છે ઉત્પન્ન થાય, કૂટપાદ ઉત્પન્ન થાય. એવા એ અમીબાની અંદર સરળ દ્વિભાજન પદ્ધતિએ પ્રજનન થાય. એટલે શું? તો એની અંદર કોઈ પણ અક્ષર દ્વિભાજન થાય. એટલે કે અહીંયા એનું આવી રીતે પણ એકમાંથી 2 કોષોમાં વિભાજન થાય, અથવા આવી રીતે પણ થાય, અથવા તો આવી રીતે પણ થાય, આમ પણ થાય. એટલે કોઈ પણ અક્ષર એક અમીબામાંથી 2 અમીબા બને એટલા માટે કહેવાય સરળ પ્રકારનું દ્વિભાજન. એવી રીતે બીજો એક પ્રકાર કે પેટર્ન છે એ છે આયામ દ્વિભાજન. એ મોટા ભાગે આપણને જોવા મળે યુગ્લિના, વર્ટિસેલા જેવા એક કોષી પ્રાણીઓમાં. યુગ્લિના જો કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને જોડતી કડીરૂપ પ્રાણી છે. એટલે કે અમુક લક્ષણ વનસ્પતિના છે, અમુક લક્ષણ પ્રાણીના છે, પણ એ છે એક કોષી. તેમાં આયામ વિભાજન જોવા મળે. આ રીતનું એક કોષી માનો કે યુગ્લિના છે તો એમાં આવી રીતે ફક્ત અને ફક્ત ઊભું વિભાજન જ થાય. આવી રીતે કોઈ પણ અક્ષર નહીં, માત્ર આયામ અક્ષય જ દ્વિભાજન આપણને જોવા મળશે. તો એને એટલા માટે કહેવાય આયામ પ્રકારનું દ્વિભાજન. એ સિવાય ત્રીજું આનાથી વિરુદ્ધ એ છે અનુપ્રસ્થ દ્વિભાજન. એને અનુપ્રસ્થ દ્વિભાજન.
જેમ કે એવું આપણને પેરામેસિયમમાં જોવા મળશે. પેરામેસિયમ આપણને ખબર છે આવી રીતે સ્લીપરના તળિયા જેવું પ્રાણી છે, જેમાં એક બૃહદ કોષ કેન્દ્ર અને એક લઘુ કોષ કેન્દ્ર એમ બે કોષ કેન્દ્ર હોય. તો ટૂંકમાં એની અંદર આપણે અહીંયા બતાવીએ એમ અનુપસ્થ વિભાજન થાય અને એને કારણે બે બાળ પેરામેસિયમ છે ઉત્પન્ન થાય. આને કહેવાય અનુપ્રસ્થ પ્રકારનું દ્વિભાજન. એમાં જે ભાજનની અક્ષ છે એ અનુપ્રસ્થ અથવા તો આડા અક્ષે વિભાજન કે દ્વિભાજન પામશે. અને ચોથો અને છેલ્લો એક પ્રકાર જે આપણી એનસીઈઆરટી બુકમાંથી પણ હોય છે દ્વિભાજનમાં પ્રકારે, એ છે ત્રાંસુ દ્વિભાજન, જે મોટા ભાગે ગોનિયાલેક્સ જેવા સજીવોમાં આપણને ત્રાંસુ જોવા મળે. ઊભું પણ નહીં, આડું પણ, ત્રાંસુ વિભાજન આપણને આવા પ્રાણીમાં જોવા મળે. તો આવી રીતે પ્રાણીઓમાં જે 5-6 મેથડ જોવા મળે અલિંગી પ્રજનનની, એ પૈકી દ્વિભાજનમાં આવી 4 અલગ અલગ તરાહ અથવા તો ભાત જોવા મળે. કોઈ પ્રાણીઓ કોઈ પણ અક્ષે વિભાજન પામે, એને કહેવાય સરળ દ્વિભાજન, જેમ કે અમીબામાં. યુગ્રીના વોર્ટિસેરા જેવા એક કોષીઓ છે એ હંમેશા આયામ અક્ષે વિભાજન પામે, એને કહેવાય આયામ દ્વિભાજન. પેરામેસિયમમાં આડા અક્ષે વિભાજન થાય, એને કહેવાય અનુપ્રસ્થ દ્વિભાજન. અને ગોનિયોલેક્સમાં ત્રાંસુક થાય, તેને કહેવાય ત્રાંસક પ્રકારનું દ્વિભાજન. તો આ પહેલી મેથડ તે દ્વિભાજનની પ્રાણીઓની હતી અલિંગી પ્રજનનની. હવે એના પર જોઈએ કલિકા સર્જન, એના પછી અવખંડન. અહીંયા આપણે રાખીએ મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે કે આ બધી પદ્ધતિએ પ્રાણીઓ કેવી રીતે પોતાની વંશવૃદ્ધિ છે એ કરે છે. અહીંયા આપણે આટલું રાખીએ છીએ.